તો આજે આપણે આવી ગયા હતા સરદાર બાગમાં. આપણે અહીંયા એ માટે આવ્યા છીએ કે અહીંયા એટલી બધી શાંતિ છે, એટલી બધી લીલોતરી છે, જો તારે બાજુ પાણી ઉડે છે ને ફુહારા બુહારા મૂક્યા છે, એટલે મસ્તીનું છે એમ. તો તમે પણ આવો અહીંયા ભાવનગરમાં સરદાર બાગ ભાવનગર. તો અહીંયા બાગમાં એન્ટર થતા જ સરદાર વલ્લભભાઈ પટેલની જો મૂર્તિ મૂકેલી છે, સરસ મજાની ફૂલ બૂલ છે બધી ચારે બાજુ, અને એવું મસ્તીનું અહીંયા એન્ટર થતા જ છે આ બધું. તો ચાલો હવે તમને બીજો વ્યૂ દેખાડો. અહીંયા જો બગીચાની પાછળની સાઈડ એક સ્કૂલ પણ આવેલી છે, અને સ્કૂલની પાછળ જો આ બધી લીલોતરી છે. પછી જો આ છત્રી ને બત્રી બધું બેસવા માટે મૂકેલું, શાંતિ મેળવવા માટે. અને જો અહીંયા પાણીના ફુહારા મૂકેલા છે, મૂર્તિ મૂકેલી છે, નાનો એવો પુલ બનાવેલો છે. તો અહીંયા તમારે ફોટોશૂટ બહુ મસ્ત થઈ શકે. તો તમે જોઈ શકો છો અહીંયા પણ ફુહારો મૂકેલો છે. અને ફુહારો ક્યાંક શું કહે તો આપણને નથી ખબર, એટલે હું તો ફુહારો જ કહું છું. તો મિત્રો આ ગાર્ડનમાં એક મંદિર પણ આવેલું છે. આ મંદિરની એવી માન્યતા છે કે તમે ગમે ઉધરસ હોય ને, તમે આ ગાંઠિયા માનો એટલે તમને મટી પણ જાય છે. તો જો આ મંદિર છે, દાદાનું મંદિર છે, કયા રૂખડા દાદાનું મંદિર છે આપણે. તો અહીંયા તમને ઉધરસ એવું કંઈ હોય તો તમે માનતા રાખો એટલે તમને મટી પણ જાય છે. આ ગાર્ડનમાં છે મંદિર. જો અહીંયા દાદાની આગળ પણ આપણે મહાદેવ બેઠેલા છે, મહાદેવનું શિવલિંગ છે. ત્યાં રોજ બધા દૂધ ને એવું ચડાવવા આવે છે, વહેલી સવારે આવે. આમ તો અત્યારે ન આપણે, કેમ કે અત્યારે આપણે 11 વાગી ગયા છે, 11-12 બપોરના થયા છે, તડકો પણ એવો લાગે છે આપણને. સોરી. તો અહીંયા મંદિરે ઠંડા પાણીની પણ બહુ વ્યવસ્થા સારી છે. તો જો મંદિરની પાછળ નાના છોકરા માટે આવું નાનું અમથું પ્લે ગ્રાઉન્ડ બનાવેલું છે. તો આમાં હિસકા ને બિસ્કા એવું બધું મૂકેલું છે, લસરપટ્ટી ને એવું. અને જો એની આગળ જ આપણે પક્ષી ઘર છે. આમાં અત્યારે તો પક્ષી નથી, થોડાક જ છે, 4-5 જ છે, એટલે આપણે આમાં દેખાડતા નથી. નું કામ પૂરું થઈ ગયું છે, તો આપણે તણકો પર લાગે છે. ચાલો આપણે ઘર બાજુ